અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં નારી સ્વાભિમાન સંઘના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નારી સ્વાભિમાન સંઘ સમાજમાં પીડિત મહિલાઓને સમાજમાં સન્માન અપાવવા માટે સતત કાર્યશીલ રહે છે। ત્યારે ગત લાંબા સમયથી આ સંસ્થાના સદસ્યો સંઘને મજબૂત બનાવવા માટે કાર્ય કરી રહી છે। નારી સ્વાભિમાન સંઘના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સામાજિક કાર્યકરો સહિત આગેવાનો અને સંઘના મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સામાજિક કાર્યકર છગનભાઈ પટેલે સંસ્થાના કાર્યોને બિરદાવી સંસ્થાના કામ માટે હંમેશા ઉપસ્થિત હોવાનું આશ્વાસન આપ્યું હતું। સ્વાભિમાન સંઘ નો જે કુબેરનગર વિસ્તારમાં એક ઓફિસ ખોલવામાં આવી અને ઓફિસમાં ઉદ્ઘાટનમાં 200 જેટલી બહેનો સંઘની કાર્યકર્તા બની છે। અને હું જ્યારે આવ્યો ત્યારે મેં જોયું કે એ લોકોએ બહુ સારા કામ કરે છે। એથી મને આનંદ છે અને કરવા જોઈએ। નહીં જાગો તો નહીં જીવી શકો। એટલે આ બહેનોનું જે કામ કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે। અને આ વિસ્તારની તમામ બહેનોને વિનંતી કરું છું કે જે બહેનો આ સંઘમાં ખબર ના હોય તો ખબર પડે, માધ્યમથી ખબર પડે, કાર્યક્રમથી ખબર પડે તો બહેનોને ખાસ વિનંતી કરું છું કે આ સ્વાભિમાન સંઘમાં જોડાઓ। થોડાક સમય પહેલા અમે લોકોએ નારી સ્વાભિમાન સંઘની રચના કરી હતી। ત્યારે અમારી સાથે ખૂબ જ ઓછી સંખ્યામાં 4-5 જેટલી મહિલાઓ જોડાઈ હતી। અમે લોકોએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો। ત્યારબાદ લોકો અમારી સાથે, મહિલાઓ પણ, પુરુષો પણ અમારી સાથે 200 જેટલા લોકો અમારી સાથે આ સંસ્થામાં જોડાયા। અમે લોકોએ સમજાવ્યું કે આ સંસ્થા શું કાર્ય કરે છે અને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે અમે અમારી સંસ્થાનું એક સારું એવું પહેલું પગલું ભર્યું છે। અમે અમારી સંસ્થાનો સંપર્ક કાર્યાલય ખોલ્યું છે। આજે એનું ઉદ્ઘાટન હતું અને છગનભાઈ પટેલ જેવા વ્યક્તિ દ્વારા અમારી સંસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મહિલાઓને પણ સારી એવી સમજ આપવામાં આવી કે મહિલાઓએ જાગૃત થવાની ખૂબ જરૂર છે। અમે જે આ સંસ્થા તૈયાર કરી છે, બહુ સંઘર્ષ કરી છે। 5-6 મહિનાથી આટલી બધી બહેનો અમે ભેગી કરી છે અને આગળ બી કરતા રહીશું। આવા કાર્ય કરતા અમારા જોડે જો આજે અમારી સંસ્થાના ઓપનિંગ માટે જે છગનભાઈ પટેલ કરીને આવ્યા હતા તો એમનો અમારો ખૂબ ખૂબ આભાર કે એ એમના માટે આવ્યા અને બધી બહેનો, અમારા મુઠિયા ગામની બહેનો, મોચીપાડાની બહેનો, છારાનગરની બહેનો, બધી બહેનો મળીને અમે આ કાર્ય આગળ કરતા રહીશું અને કરતા રહીશું। જે બી બહેનોને કંઈ તકલીફ હોય, કંઈ બી અડધી રાતે અમે એમના માટે ઉપલબ્ધ રહીશું।